માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. ટાટ પરીક્ષાની અંદર આપણે વિભાગ 1 અને 2 માટે કેટલાક ઉપયોગી ગુજરાતી ભાષાને લગતા પ્રશ્નોની ચર્ચા આજે કરીશું. તમે કોઈ પણ સરકારી એક્ઝામ ઉઠાવો તેની અંદર જો તમે કોઈ પણ પરીક્ષાને અટેન્ડ કરતા હો તો ગુજરાતી સાહિત્યને લગતા ઘણા બધા પ્રશ્નો આપણને દેખાય છે કે આ પ્રકારનું સાહિત્ય કોણે લખ્યું છે, આ પાઠનો પ્રકાર કયો, આ પાઠના લેખક કોણ, આ પાઠ ક્યાંથી લેવામાં આવ્યો છે. આ બધા જ પ્રશ્નો આપણને પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે અને જેના ઉપર આપણે વધારે ધ્યાન ન આપતા આપણા માર્ક્સ કપાવવાના ચાન્સીસ વધુ હોય છે. તો ટાટની પરીક્ષાની અંદર જે વિભાગ 1 અને 2માં ગુજરાતી સાહિત્ય આવવાનું છે તેના વિશે આપણે થોડીક સારી રીતે MCQ અનુસાર ચર્ચા કરીશું, જેનાથી તમને પણ સારી રીતે યાદ રહે અને થોડુંક સારી રીતે સમજાઈ પણ જાય કે પ્રશ્નો આવી રીતે પણ આવી શકે છે. તો આજનો જે આપણો ટોપિક છે તેની અંદર જે ધોરણ 10 ગુજરાતી છે, પ્રથમ ભાષા. તો આ જે પ્રથમ ભાષાની અંદર આપણે કેટલાક પાઠ અને કાવ્યોને જે લેખક પરિચય છે તે લેખક પરિચયને MCQ ટાઈપમાં, પ્રશ્નો ટાઈપમાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું. આ એનો ભાગ પહેલો છે. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસેન. તો પહેલું જ કાવ્ય છે વૈષ્ણવજન. એનો પ્રકાર કયો? તો પદ. એના કવિ કોણ? નરસિંહ મહેતા. અને તેમનો જન્મ ક્યારે થયો? તો ઈસવીસન 15મી સદી. એમ તો 1414 કહેવામાં આવે છે, પરંતુ આપણે 15મી સદી પૂછાયું હોય તો 15મી સદી યા તો 1414 આ બંને તમે યાદ રાખી શકો છો. એટલે અહીંયાથી તમારા 3-4 પ્રશ્નો ક્લિયર થાય છે કે વૈષ્ણવજન જે પ્રકાર છે તે કયો છે? તો પદ છે. આને લખનાર કવિ કોણ? તો નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ ક્યારે થયો? તો 15મી સદીમાં. હવે આપણે તેના વિશે કેટલાક પ્રશ્નો છે તે જોઈએ. તો પ્રશ્ન નંબર 1, નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? જો તમને વર્ષ ખબર પડી ગઈ છે, સદી ખબર પડી ગઈ છે, પણ જન્મ ક્યાં થયો? તો ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. બીજો પ્રશ્ન છે નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ? જો આ ખાસ યાદ રાખજો, જૂનાગઢ. તેમનો જન્મ પૂછવામાં આવે તો તળાજા, પરંતુ કર્મભૂમિ પૂછવામાં આવે તો જૂનાગઢ. ત્રીજું પ્રશ્ન, નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું છે? તો તેમને આદિકવિનું બિરુદ મળ્યું છે. ચોથો પ્રશ્ન છે કોને ઉત્તમ ઉર્મી કવિ તરીકે ઓળખવામાં આવે છે? ખાસ મહત્વનો પ્રશ્ન છે કે કોને ઉત્તમ ઉર્મી કવિ તરીકે ઓળખવામાં આવે છે? તો નરસિંહ મહેતા. પાંચમો પ્રશ્ન છે સામળસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું અને શ્રાદ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ કોની છે? એટલે કોણે લખી છે આ બધી રચનાઓ? તો જવાબ છે નરસિંહ મહેતા. છઠ્ઠું છે નરસિંહ મહેતાના પદ ખાલી જગ્યા તરીકે જાણીતા છે, તો પ્રભાતિયા તરીકે જાણીતા છે. સાતમો પ્રશ્ન છે ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણ લીલાના પદ વગેરે કોની રચના છે? તો નરસિંહ મહેતાની રચના છે. તો આ પેજની ઉપર તમે જોઈ શકો છો કે એમની રચનાઓ વિશે આપણે 2-3 પ્રશ્નો ઉમેર્યા છે. આઠમો પ્રશ્ન છે નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યાનું ભાષાબળ છે. જો ઇમ્પોર્ટન્ટ છે કે નરસિંહ મહેતા છે તેમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ જોવા મળે છે. નવમું છે નરસિંહ મહેતાનું લખેલું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય છે? આપણે બધા જાણીએ છીએ વૈષ્ણવજન તો તેને જ કહીએ જે પીર પડાઈ જાણે રે. 10મું છે વૈષ્ણવજન પદ કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? તો એનો સાચો જવાબ છે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી. એટલે આ જે તમારો પહેલો ભાગ છે, પહેલો કાવ્ય વૈષ્ણવજન, તેનો પ્રકાર પદ અને તેના કવિ નરસિંહ મહેતા, તેમના વિશે જેટલા પણ પ્રશ્નો હતા આપણે MCQ ટાઈપમાં જોયા છે. હવે આપણે પાઠ 2 તરફ વધીએ. તો પાઠ 2 રેસનો ઘોડો. આનો પ્રકાર છે નવલિકા અને તેના લેખક છે વર્ષા અડાલજ. યાદ રાખજો, રેસનો ઘોડો, વર્ષા અડાલજ, નવલિકા. એમાં પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન આવે છે કે વર્ષા અડાલજનું પૂરું નામ શું? જો આવા પણ પ્રશ્નો પૂછાય છે કે આ જે લેખક હોય કે કવિ હોય તેનું પૂરું નામ જણાવો. તો અહીંયા વર્ષા અડાલજનું પૂરું નામ છે વર્ષા ગુણવંતરાય આચાર્ય. બીજો પ્રશ્ન જોઈએ તો વર્ષા અડાલજનો જન્મ ક્યાં થયો હતો? તો મુંબઈ શહેરની અંદર તેમનો જન્મ થયો હતો. ત્રીજો પ્રશ્ન છે વર્ષા અડાલજની નોંધપાત્ર નવલકથાઓ કઈ કઈ છે? જો ખાસ યાદ રાખજો, તેમણે ઘણી નવલકથાઓ લખી છે જે ખૂબ જ ફેમસ છે, પ્રખ્યાત છે. તો હવે આપણે એના નામ જોઈએ તો ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય,
ક્રોસ રોડ, આટલી એમની નવલકથાઓ છે. ચોથું છે એ સાંજને ઉંબરે, વર્ષા અડાલજની શ્રેષ્ઠ વાર્તાઓ. આ વાર્તા સંગ્રહ કોણે લખ્યા છે? તો એનો જવાબ છે વર્ષા અડાલજ. પાંચમો પ્રશ્ન છે વર્ષા અડાલજને કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે? ખાસ મહત્વનું, તો સાહિત્ય અકાદમી દિલ્હી, ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ, આ બંને અલગ અલગ સંસ્થા છે. સાહિત્ય અકાદમી દિલ્હી ગાંધીનગરમાં પણ છે અને દિલ્હીમાં પણ છે. તે બંને સંસ્થાઓ દ્વારા તેમને એવોર્ડ પ્રાપ્ત થયા છે. છઠ્ઠું છે રેસનો ઘોડો નવલિકા કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? તો એનો જવાબ છે કોઈક વાર થાય કે માંથી લેવામાં આવ્યો છે. જો આવા પણ પ્રશ્ન પૂછાય છે કે આનો સંદર્ભ ગ્રંથ કયો અથવા તો આ ક્યાંથી લેવામાં આવ્યું છે, તો એ પણ આપણે યાદ રાખવું પડે. ત્રીજું છે કાવ્ય શીલવંત સાધુને. આનો પ્રકાર છે ભજન અને તેના કવિ છે ગંગા સતી. તો આ જે ગંગા સતી છે એ ગંગા સતીએ શીલવંત સાધુને લખ્યું છે. તો તેમના વિશે આપણે MCQમાં સારી રીતે માહિતી મેળવીએ. તો પહેલો પ્રશ્ન છે ગંગા સતીનો જન્મ ક્યાં થયો? તો ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. જો તમે જોઈ શકો છો કે અહીંયા તેમનું પૂરું નામ પણ આપ્યું છે ગંગા સતી અને એમનું પૂરું નામ છે ગંગાબા કહળસંગ ગોહિલ, જેમનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. બીજો પ્રશ્ન છે ગંગા સતીની શિષ્યનું નામ શું છે? તેમણે વધારે પડતા કાવ્યો જે છે, ભજનો જે છે, તે તેમના શિષ્યને સંબોધીને જ લખ્યા છે. તો એમના શિષ્યનું નામ છે પાનબાઈ. ત્રીજું છે ગંગા સતીના જાણીતા પદો કયા કયા છે? તો વીજળીના ચમકારે, મેરુ રે ડગે, શીલવંત સાધુને, ભક્તિ કરવી તેણે. આની અંદરથી મેરુ રે ડગે ઘણીવાર તમને પરીક્ષાઓની અંદર મોડેલ ટેસ્ટમાં દેખાતું હશે કે મેરુ રે ડગે પદના કવિયત્રી કોણ? તો ગંગા સતી. ચોથું છે શીલવંત સાધુને રચના કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો ગંગા સતીના ભજન ગંગામાંથી લેવામાં આવી છે. પાઠ 4 ભૂલી ગયા પછી. આનો પ્રકાર કયો? તો એકાંકી. અને એના લેખક ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના સાહિત્યકારોમાં આવે છે રઘુવીર ચૌધરી. તો એમના વિશે આપણે પરિચય MCQ ટાઈપમાં મેળવીએ. તો રઘુવીર ચૌધરીનો જન્મ ક્યાં થયો હતો? ઘણીવાર આવા પ્રશ્નો પણ પૂછાય છે. તો એમનો જન્મ બાપુપુરા જિલ્લા ગાંધીનગરમાં થયો હતો. બીજું છે રઘુવીર ચૌધરીની નોંધપાત્ર નવલકથાઓ કઈ કઈ છે? જો એમાં પહેલી જ નવલકથા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અમૃતા. તો અમૃતા, વેણુ વત્સલા, ઉપરવાસ, કથાયત્રી, લાગણી, ગોકુળ મથુરા દ્વારકા અને સોમતીર્થ એમની મહત્વની નવલકથાઓ છે. ત્રીજું છે આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા કોના મહત્વના વાર્તા સંગ્રહો છે? તો રઘુવીર ચૌધરીના વાર્તા સંગ્રહો છે. નામ યાદ રાખી લેવા તમારે. ચોથું છે રઘુવીર ચૌધરીની મહત્વની એકાંકીઓ જણાવો. તો અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની, નાટકના અને ડીમલાઇટ અને ત્રીજો પુરુષ. આ ત્રીજો પુરુષ મહત્વની તેમની એકાંકીઓમાંથી એક એકાંકી છે, એટલે આને યાદ રાખવું. રઘુવીર ચૌધરી લખી છે. પાંચમું છે રઘુવીર ચૌધરીએ કયા કયા રેખાચિત્ર પુસ્તકો લખ્યા છે? તો સહરાની ભવ્યતા અને તિલક, આ એમના રેખાચિત્રો છે. છઠ્ઠું છે રઘુવીર ચૌધરીને કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે? જો અહીંયા થોડુંક વધારે એમને એવોર્ડ મળ્યા છે કારણ કે ખૂબ જ સારા સાહિત્યકાર છે, તો નામ તમારે યાદ રાખવા પડશે. તો રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, સાહિત્ય એકેડમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ અને સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સાતમું છે રઘુવીર ચૌધરી દ્વારા લેખિત ભૂલી ગયા પછી એકાંકીમાં કયા કયા પાત્રો છે? જો આવી રીતે પણ પૂછાય છે કે ભાઈ આ જે એકાંકી છે તેમાં પાત્રો કયા કયા છે? તો ભૂલી ગયા પછી એકાંકીમાં સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ આવા પાત્રો તમને દેખાવા મળશે. આઠમું છે ભૂલી ગયા પછી એકાંકી કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે? ત્રીજો પુરુષમાંથી લેવામાં આવી છે. પાંચમું કાવ્ય છે દીકરી.
જેનો પ્રકાર છે ગઝલ અને તેને લખનાર છે અશોક ચાવડા. બેદિલ, આ બેદિલ છે ને તેમનું ઉપનામ છે, એટલે થોડુંક ધ્યાન રાખજો કે અશોક ચાવડાનું ઉપનામ કયું, તો બેદિલ. એમાં પહેલો પ્રશ્ન છે અશોક ચાવડાનું વતન કયું છે, તો અનિલ પિતાંબર ચાવડા, જો એમનું આ પૂરું નામ છે અનિલ પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ છે. હાલમાં તેઓ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્ય કરે છે. આ પણ યાદ રાખજો થોડુંક. બીજો પ્રશ્ન છે પગલા તળાવમાં, પગરવ તળાવમાં વગેરે ગઝલ સંગ્રહો કોના છે, તો અનિલ ચાવડાના છે. ત્રીજો પ્રશ્ન છે અનિલ ચાવડા દ્વારા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ કયો છે, તો દાળ ખીતી સાવ છૂટા. ચોથો પ્રશ્ન છે અનિલ ચાવડાને કયા કયા પ્રકારના એવોર્ડ અને પુસ્તકો અથવા પુરસ્કારો મળ્યા છે, પુસ્તકો નહીં આવશે, પુરસ્કાર મળ્યા છે, તો એનો જવાબ છે સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારથી પુરસ્કૃત થયા છે. પાંચમો પ્રશ્ન છે દીકરી ગઝલ કયા કાવ્ય સંગ્રહમાંથી યા કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો પગરવ તળાવમાં ત્યાંથી લેવામાં આવી છે. છઠ્ઠો પ્રશ્ન છે કયા કાવ્ય પ્રકારમાં રદીફ અને કાફિયા જોવા મળે છે. જો આવું પણ ઘણીવાર પૂછાય છે તમને, જે કાવ્ય પ્રકાર હોય કે લેખનનો પ્રકાર હોય, ગદ્ય કે પદ્ય પ્રકાર હોય, તેના લક્ષણો વિશે પણ પૂછવામાં આવે છે. તો આ જે રદીફ અને કાફિયો હોય છે તે એક લક્ષણ છે, અને તે શેના લક્ષણ છે, તો ગઝલ સાહિત્ય પ્રકારના લક્ષણ છે. સાતમું છે ગઝલની પ્રત્યેક બે પંક્તિઓને શું કહેવામાં આવે છે, તો શેર કહેવામાં આવે છે. પાઠ 6 વાયરલ ઇન્ફેક્શન, ખૂબ જ સરસ મજાનો પાઠ છે. જો તમારે ક્યારેક સમય મળે તો વાંચવાની કોશિશ કરજો અને તેને ખાસ સમજવાની કોશિશ કરજો. આનો પ્રકાર છે નિબંધ અને તેના લેખક છે આપણા જ સુરતના ગુણવંત શાહ. તો એમના વિશે આપણે માહિતી મેળવીએ તો પહેલો પ્રશ્ન ગુણવંત શાહનું વતન કયું છે, તો મેં તમને પહેલાં જણાવી દીધું સુરત જિલ્લાનું રાંદેર. બીજો પ્રશ્ન છે કાર્ડિયોગ્રામ, તો રણ તો લીલાછમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં કોના નિબંધ સંગ્રહો છે, ગુણવંત શાહના. જો આમાં કાર્ડિયોગ્રામ ઘણીવાર તમને જોવા મળશે પરીક્ષાઓની અંદર, તો ખાસ ધ્યાન રાખવું. ત્રીજો પ્રશ્ન છે ગુણવંત શાહ લિખિત આત્મકથાઓ કઈ કઈ છે, તો એમાંથી પહેલું નામ યાદ રાખવું, બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભાણીની જાત્રા. આ બે આત્મકથાઓ તેમણે લખી છે. ચોથો પ્રશ્ન છે ગુણવંત શાહ દ્વારા વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો કયા કયા છે, તો ગાંધીના ચશ્મા, રામાયણ માનવતાનું મહાકાવ્ય, મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય. આટલા એમના ચિંતન ગ્રંથો છે. પાંચમું છે ગુણવંત શાહને કયા કયા પુરસ્કાર આપવામાં આવ્યા છે, તો રણજીતરામ સુવર્ણચંદ્રક, દર્શક એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ, ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યો છે. છઠ્ઠો પ્રશ્ન છે ગુણવંત શાહ લિખિત વાયરલ ઇન્ફેક્શન નિબંધ કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે, તો મરો ત્યાં સુધી જીવો. આ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. કાવ્ય નંબર 7 છે હું એવો ગુજરાતી, પ્રકાર છે ગીત અને તેના કવિ છે વિનોદ જોશી. તો એમાં પહેલો પ્રશ્ન છે વિનોદ જોશીનું વતન કયું, તો એમનું વતન છે બોટાદ. બીજો પ્રશ્ન છે વિનોદ જોશીના મહત્વના કાવ્ય સંગ્રહો કયા કયા, તો ઝાલર વાગે ઝૂંટડી, શિખંડી, તુણીડલ તુણીડલ કા. આ એમના કાવ્ય સંગ્રહો છે. ત્રીજો પ્રશ્ન વિનોદ જોશીના મહત્વના વિવેચન ગ્રંથો કયા કયા, તો અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત અને સોનેટ તે તેમના વિવેચન ગ્રંથો છે. વિનોદ જોશીને કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે, તો એમને 2 પ્રકારના એવોર્ડ મળ્યા છે, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ. આ 2 એવોર્ડ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
પાંચમો પ્રશ્ન છે, હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. કાવ્ય પંક્તિ કયા કવિની છે? જો ઘણીવાર કાવ્ય પંક્તિઓ પણ પૂછાય છે, તો આ કાવ્ય પંક્તિ કયા કવિની છે? તો વિનોદ જોશીની છે. આઠમો પ્રશ્ન, પાઠ 8 છે છત્રી. તેનો પ્રકાર છે હાસ્ય નિબંધ અને તેને લખનાર છે રતિલાલ બોરીસાગર. ખૂબ જ હાસ્યાસ્પદ આ જે પાઠ છે, તમારે વાંચવા જેવો છે, માઇન્ડ ફ્રેશ કરી નાખે એવો પાઠ છે. તો હવે એમના જે લેખક છે તેમના વિશે આપણે માહિતી મેળવીએ. તો પહેલો પ્રશ્ન, રતિલાલ બોરીસાગરનો જન્મ ક્યાં થયો હતો? તો સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં તેમનો જન્મ થયો હતો. બીજો પ્રશ્ન છે, મહત્વનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક તરીકે કોણ રહ્યા હતા? તો રતિલાલ બોરીસાગર. ત્રીજો પ્રશ્ન છે, મરક મરક હાસ્ય લેખ કોનો છે? તો રતિલાલ બોરીસાગર. તમે જો BA કર્યું હોય તો BAની અંદર આમના વિશે એક આખી પુસ્તક આવતી હતી મરક મરક કરીને, તો તેમને લખનાર રતિલાલ બોરીસાગર હતા. ચોથો પ્રશ્ન આવે છે, રતિલાલ બોરીસાગરે કયા કયા હાસ્ય લેખોનો સંગ્રહ લખ્યો છે? તો મરક મરક, આનંદ લોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા. આ તેમના હાસ્ય લેખો છે. પાંચમું છે, રતિલાલ બોરીસાગરે કઈ હાસ્ય નવલકથા લખી છે? તેનો જવાબ છે સંભવામી યુગે યુગે. યાદ રાખજો, અત્યારે એક બે એક્ઝામની જે મોડેલ પેપર આવે છે તેમાં મેં જોયું હતું કે સંભવામી યુગે યુગે હાસ્ય નવલકથા કયા સાહિત્યકારની છે? તો રતિલાલ બોરીસાગર. છઠ્ઠું છે, બાલ વંદના કોનું બાળ સાહિત્ય છે? તો રતિલાલ બોરીસાગર. રતિલાલ બોરીસાગરે બાળ સાહિત્ય લખ્યું છે બાલ વંદના. સાતમો પ્રશ્ન છે, રતિલાલ બોરીસાગરને કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે? તો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ, સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે. અને આઠમો મહત્વનો પ્રશ્ન છે, છત્રી હાસ્ય નિબંધ કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? તો ઓમ હાસ્યમમાંથી લેવામાં આવ્યો છે. નવમું કાવ્ય છે, ખૂબ જ પ્રખ્યાત કાવ્ય છે, માધવને દીઠો છે ક્યાંય. માધવ એટલે શ્રી કૃષ્ણ. તો પ્રકાર એનો છે ઉર્મી ગીત અને તેના કવિ છે હરીન્દ્ર દવે. એમાં પહેલો પ્રશ્ન છે, હરીન્દ્ર દવેનું વતન કયું છે? તો ખંભરા કચ્છમાં આવ્યું છે, તે તેમનું વતન છે. બીજો પ્રશ્ન મહત્વનો છે, હરીન્દ્ર દવે વ્યવસાયે કોણ હતા? એમ તો લેખક સાહિત્યકાર તો હતા જ, પણ એમનો મૂળ વ્યવસાય કયો? તો પત્રકારનો. ત્રીજો પ્રશ્ન છે, હરીન્દ્ર દવેના પ્રખ્યાત કાવ્ય સંગ્રહો કયા કયા છે? તો આસવ, મૌન, સૂર્યોપનિષદ અને હયાતી તે તેમના કાવ્ય સંગ્રહો છે. ચોથો પ્રશ્ન છે, અગનપંખી નવલકથા લખનાર કોણ? તો હરીન્દ્ર દવે. પણ અગનપંખ પૂછાય તો પછી ડૉક્ટર APJ અબ્દુલ કલામ. પાંચમો પ્રશ્ન છે, હરીન્દ્ર દવે કઈ કઈ નોંધપાત્ર નવલકથાઓ લખી છે? તો અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત અને ગાંધીની કાવડ. છઠ્ઠું છે, હરીન્દ્ર દવેને કયા કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે? તો રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યો છે. સાતમું છે, માધવને દીઠો છે ક્યાંય. આ કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? તો વરસાદની મોસમ છે માંથી લેવામાં આવ્યો છે. આગળ પાઠ 10 ડાંગવો અને. તો આનો પ્રકાર છે નિબંધ અને તેને લખનાર છે મહેન્દ્રસિંહ પરમાર. તો એમના વિશે આપણે પરિચય મેળવીએ તો પહેલો જ પ્રશ્ન છે, મહેન્દ્ર પરમારનો વતન કયું છે? તો જવાબ છે સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ. આગળ પ્રશ્ન છે, મહેન્દ્ર પરમારે કયા કયા પ્રકારના વાર્તા સંગ્રહ, વિવેચન સંગ્રહ અને નિબંધ સંગ્રહ લખ્યા છે? તો જો અહીંયા થોડુંક ધ્યાન રાખજો. પ્રથમ એમનો વિવેચન સંગ્રહ છે, પોલિટેકનિક એ તેમનો વાર્તા સંગ્રહ છે અને રખડુનો કાગળ એ એમનો નિબંધ સંગ્રહ છે.
ત્રીજો પ્રશ્ન છે, ડાંગવો અને નિબંધ ક્યાંથી લેવામાં આવ્યો છે? તો એમના જ નિબંધ સંગ્રહ રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે. કાવ્ય નંબર 10 ખૂબ જ સરસ મજાનું છે, શિકારીને. એનો પ્રકાર છે ઉર્મી કાવ્ય અને તેના કવિ છે કવિ કલાપી. તો પહેલો જ પ્રશ્ન એવો આવે છે કે કવિ કલાપીનું પૂરું નામ શું? તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એ એમનું પૂરું નામ છે. બીજો પ્રશ્ન છે, કલાપીનો જન્મ ક્યાં થયો હતો? તો અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ત્રીજો પ્રશ્ન છે, કવિ કલાપીનો કયો સંગ્રહ તેમણે કવિ તરીકેની પ્રતિભાનો પરિચય આપે છે? એટલે કે આખા વર્લ્ડની અંદર ગુજરાતી સાહિત્ય સભાની અંદર કે ગુજરાતી સાહિત્યની અંદર તેમણે પ્રતિભાશાળી બતાવનાર કાવ્ય સંગ્રહ કયો? તો કલાપીનો કેકારો. ચોથું છે, કવિ કલાપીએ કયો પ્રવાસ ગ્રંથ લખ્યો છે? જો સૌથી વધારે પ્રવાસ ગ્રંથ કાકા સાહેબ કાલેલકરે જ લખ્યા છે. તો આપણે ઘણીવાર કાશ્મીરનો પ્રવાસ આવે તો આપણે એવું જ વિચારીએ કે આ તો કાકા સાહેબ કાલેલકરનો હશે, લખી નાખો. પરંતુ આ જે પ્રવાસ ગ્રંથ છે તેને લખનાર કવિ કલાપી છે, ખાસ યાદ રાખી લેજો, કાશ્મીરનો પ્રવાસ. પાંચમું છે, મહત્વનો પ્રશ્ન છે, શિકારીને કાવ્ય કયા છંદમાં લખવામાં આવ્યું છે? તો અનુષ્ટુપ છંદમાં લખવામાં આવ્યું છે. છઠ્ઠું છે, એક પંક્તિ છે તેનો છંદ ઓળખાવાનો છે. રહેવા દે આ સંસાર યુવાન, તું ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સનતનું. આ કાવ્ય યા આ પંક્તિ કયા છંદની છે? તો આપણે પહેલાં જોયું કે આ કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખવામાં આવ્યું છે, તો એનો જવાબ પણ અનુષ્ટુપ છંદ જ થાય છે. પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ અને તેનો પ્રકાર છે આત્મકથા ખંડ. તેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. તો હવે તેમના વિશે આપણે પરિચય મેળવીએ. તો ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો? તો વલસાડ જિલ્લાના ધરમપુરમાં તેમનો જન્મ થયો હતો. બીજું, ચંદ્રકાંત પંડ્યાના નોંધપાત્ર પુસ્તકો કયા કયા છે? તો બાનો ભીખુ ભાગ 1 અને 2, સુદામે દીઠી દ્વારામતી યુરોપ પ્રવાસ, ઘડીક સંગ શ્યામ રંગનો આફ્રિકા પ્રવાસ અને વસાહતીઓનું વતન અમેરિકા પ્રવાસ. એટલે જ્યારે પ્રવાસ પર ગયા હતા ત્યારે તેમણે આવા પ્રકારના પુસ્તકો લખ્યા હતા. ક્યાં પ્રયાસ? તો યુરોપમાં પ્રવાસ, આફ્રિકામાં પ્રવાસ અને અમેરિકામાં પ્રવાસ. અને તે ત્રણ પ્રવાસ વિશે તેમણે અલગ અલગ પ્રકારના પુસ્તકો લખ્યા છે. ત્રીજું છે, ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથા ખંડ કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો એનો જવાબ છે બાનો ભીખુમાંથી લેવામાં આવ્યો છે. તો મિત્રો, આજે આપણે જે આ પહેલો ભાગ છે ધોરણ 10 ગુજરાતી પ્રથમ ભાષાનો તે અહીંયા પૂર્ણ કર્યો છે. 1 થી લઈને 12 પાઠ અને કાવ્યો મળાવીને આપણે ઘણા બધા પ્રશ્નો જે આપણે ટાટ ટેટ જેટલી પણ પ્રકારની સાહિત્ય એક્ઝામો આવે છે તે બધામાં જ તમને કામ લાગી શકે છે. જેટલી સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે એટલામાં કામ તમને લાગી શકે છે. અને મને આશા રહેશે એવી કે તમને આ બધી જ માહિતીઓ ગમી હશે. તો હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ અને જ્યારે એનો બીજો ભાગ બનાવીશું ત્યારે તેના આગળના જે પાઠો છે, કાવ્યો છે, તેના વિશે આપણે આવી જ રીતે માહિતી મેળવીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.